ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા અને એમને આપણને એમનો ઉપદેશ વચનામૃતમાં જે આપ્યો છે, એટલે કે એમણે આપેલો જે ઉપદેશ સંતોએ ગ્રથિત કર્યો છે, એમાં અનેક ઠેકાણે મહારાજે પોતે સંત મહિમાની વાત લખી છે, સંતના ગુણગાન ગાયા છે. કોઈ જગ્યાએ સંત શબ્દ વાપર્યો છે, કોઈ જગ્યાએ સત્પુરુષ શબ્દ વાપર્યો છે, કોઈ જગ્યાએ એકાંતિક શબ્દ વાપર્યો છે, કોઈ જગ્યાએ ભગવાનના ભક્ત એવો શબ્દ વાપર્યો છે, કોઈ જગ્યાએ પરમ એકાંતિક સંત એવો શબ્દ વાપર્યો છે. તે વચનામૃતના પરથારામાં યોગીજી મહારાજે એવી વાત લખી કે વચનામૃતમાં જ્યાં જ્યાં મહારાજે ભક્ત કે સંતની વાત લખી છે, તે બધે ઠેકાણે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાન સ્વામીને જાણવા, એટલે એવા ગુણાતીત સંતનો મહિમા મહારાજે વચનામૃતમાં લખ્યો છે. શ્રીજી મહારાજે પ્રથમના 21મા વચનામૃતમાં એવું કહ્યું કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે પોતાનું જે અક્ષરધામ, ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. ઐશ્વર્ય સહિત પધારે એ વાત આપણે સમજીએ, ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ તે સહિત પધારે પણ સમજીએ, પણ અક્ષરધામ સહિત પધારે છે એટલે શું? અક્ષરધામનું વર્ણન તો બધું ધામરૂપ છે ને અધોઉર્ધ્વ અને પ્રમાણે રહિત છે, પણ મહારાજે કહ્યું કે અક્ષરના બે સ્વરૂપ છે. એક ધામરૂપે અક્ષર મહારાજને અને મુક્તોને ધરી રહ્યું છે, અને બીજું મૂર્તિમાન અક્ષર જે મહારાજની સેવામાં છે, એટલે અક્ષર મૂર્તિમાન પણ છે, તો પોતાના અનાદિ સેવકને પણ પોતે સાથે લઈને પધારે છે. આટલી સ્પષ્ટ વાત મહારાજે આ વચનામૃતમાં લખી છે. તો પણ સત્પુરુષની કૃપા હોય તો જ સમજાય એવું છે. સ્પષ્ટ વાત છે, ચોખ્ખા શબ્દોમાં છે, તો પણ સત્પુરુષનો આશરો અને સત્પુરુષની કૃપા હોય તો જ સમજાય. એ જે સંતરૂપે અક્ષરધામને લાવ્યા એનો બધો મહિમા એ લખ્યો છે, યોગીજી મહારાજે આપણને સમજાવ્યો. તો મહારાજે કેટલો બધો મહિમા લખ્યો છે. ગઢડા પ્રથમનું 27મું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજે કહ્યું કે એવા સંત છે એમની આંખમાં જોનારા ભગવાન છે, માટે તો બ્રહ્માંડના સર્વે જીવોની આંખને વિશે પ્રકાશ કરવાને સમર્થ થાય છે. પછી એમ લખ્યું કે એવા સંત છે એના પગમાં ચાલનારા ભગવાન છે, માટે એ તો બ્રહ્માંડના સર્વે જીવોના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે. પછી આગળ મહારાજ કહે છે કે એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, માટે તો બ્રહ્માંડના સર્વે જીવોની ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. અને પછી મહારાજે લખ્યું કે એમ એ સંત છે એ જગતના આધારરૂપ છે. સંતને જગતના આધારરૂપ છે એવી વાત મહારાજે આ ગઢડા પ્રથમના 27મા વચનામૃતમાં સમજાવી છે. 10 જ વચનામૃત પછી પ્રથમનું 37મું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજ આવો જ સંત મહિમા કહે છે, અને કહે છે કે એવા સંત જેને 11 પદવીનું વચનામૃત છે, મહારાજે લક્ષણ વર્ણવ્યા અને પછી મહિમા ગાતા એવું લખ્યું કે એવા સંતનું દર્શનને તો પણ અમે પણ ઈચ્છીએ છીએ. એવા સંતના દર્શનને તો અમે પણ ઈચ્છીએ છીએ. એને દુખાવતા થકા મનમાં બીએ છે. એના કરતાં પણ આગળ વાત લખી કે એવા સંતની ચરણ રજને અમે પણ ઈચ્છીએ છીએ. હવે આ 3 વાક્ય કેવા કહેવાય? એવા સંતની ચરણ રજને અમે ઈચ્છીએ છીએ. કોણ બોલે છે આ? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ. એવા સંતના દર્શનને અમે ઈચ્છીએ છીએ, અને એવા સંતને દુખાવતા થકા અમે બીએ છીએ. તો કેટલો બધો સંત મહિમા લખ્યો છે. અગેન વચનામૃતના પરથારામાં યોગીજી મહારાજના શબ્દો આપણે યાદ રાખવાના કે વચનામૃતમાં જ્યાં જ્યાં મહારાજે સંત કે ભક્ત કે સત્પુરુષ શબ્દ વાપર્યો છે,
એ બધે ઠેકાણે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીયાન સ્વામીને જાણવા, એટલે કે આપણી ગુણાતીત પરંપરાને જાણવા. આટલો બધો મહિમા મહારાજે સંતનો લખ્યો છે. અને પરોક્ષમાં પણ વચનામૃત સિવાય, વચનામૃત તો આપણને 200 વર્ષથી 250 વર્ષથી પ્રાપ્ત થયું. એ પહેલાં પણ ભાગવતમાં, ઉપનિષદોમાં, ગીતામાં સંત, સ્થિત પ્રજ્ઞ પુરુષ એવા શબ્દો સાથે ખૂબ મહિમા લખેલો છે. એટલે વાત તો એ સાચી છે. આપણને ઓછી વધતી સમજાય, શ્રદ્ધા અને સાધનાથી ધીમે ધીમે સમજાય, પણ આ વાત તો સાચી છે. ગુણાતીયન સ્વામીએ પોતે પણ પોતાની વાતોમાં આવી રીતે સંતના લક્ષણ અને મહિમાની ખૂબ વાતો લખી. સ્વામીએ કહ્યું કે અમે તો કોટી કલ્પ થયા જોઈએ છીએ. હવે આપણે આ અનુભવના શબ્દો આવા કંઈક કહેવા હોય તો આપણી 54 વર્ષની ઉંમર હોય તો બહુ તો આપણે શું કહી શકીએ કે 54 વર્ષથી હું જોતો આવ્યો છું. ભલે બાળપણના 5-10 વર્ષમાં તો કંઈ સમજણ પડતી ના હોય, એ કાપી નાખે તોય શું કે 40-45 વર્ષથી હું અહીંયા વડોદરા શહેરમાં રહું છું ને મેં આ બધું પરિવર્તન જોયું છે. એટલે આપણે બહુ તો એવા 40, 50, 60, 70 વર્ષની વાત કરી શકીએ. ગુણાતીયન સાંઈ શું બોલ્યા? અમે તો કોટી કલ્પ થયા જોઈએ છીએ. કોટી કલ્પ કોણ જોઈ શકે? અક્ષર અને પુરુષોત્તમ બે જ જોઈ શકે. જીવથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધી કોઈ કોટી કલ્પ ના જોઈ શકે અને બોલી પણ ના શકે. જોવે નહીં પછી બોલે ક્યાંથી? એટલે કોટી કલ્પથી કોકનું અસ્તિત્વ હોય ને, એટલે કે અનાદિથી જેનું અસ્તિત્વ, એ જ આ શબ્દો ઉચ્ચારી શકે, નહીં તો બીજો ઉચ્ચારી ના શકે. ગુણાતીયન સ્વામીએ કહ્યું આપણે આ વાત કે અમે તો કોટી કલ્પ થયા જોઈએ છે, 50 કોટી જોજન પૃથ્વીમાં આવા સાધુ નથી. 50 કોટી જોજન પૃથ્વી ઉપર આવા સાધુ નથી. કારણ કે ગુણાતીયન સ્વામી કહ્યું કે મહારાજની કહેલી વાત, કે મહારાજે કહ્યું કે આ સાધુને આ નિયમ અમે અક્ષરધામમાંથી લાવ્યા છે, એટલે બીજે ક્યાંય મળે નહીં ને. ઇમ્પોર્ટ કરેલી કોઈ આપણી મટીરિયલિસ્ટિક પ્રોડક્ટ હોય, એ પણ આપણા સ્થાનમાં ન બનતી હોય અને ત્યાં જ બનતી હોય. એક ભાઈ આજે સવાર અમને મળેલા, ટાયરનો ધંધો કરે છે. ટાયર્સ આવે ને એનો ધંધો કરે છે. એટલે આપણને આમ સામાન્ય લાગે કે ભાઈ આ ટાયરનો ધંધો કરે, ટાયરની લે વેચ કરે છે. પછી સાહજિક વાર્તાલાપમાં બધી વાત થઈ કે એમના 2 સંતાનો, એક લંડનમાં ફિઝિયોથેરાપી કરે છે, એક ત્યાં બોસ્ટન યુનિવર્સિટીમાં રિસર્ચ કરે છે, ફાર્મસી કર્યા પછી. આવી એમને વાત કરીને મને એમ થયું કે ટાયરનો ધંધો કરતા હશે પણ બીજો કંઈ કરતા હોવા જોઈએ, નહીં તો આટલું બધું પહોંચે નહીં. એટલે કે તમારા એક જ બિઝનેસ કે બીજો કંઈ કરો છો? એટલે પહેલી વાર મળતા હતા અને વાર્તાલાપ થતો હતો. તો મને કે ના, મારા એક જ ધંધો ટાયરનો જ. એ મારા મોઢા ઉપર આશ્ચર્ય પામી ગયા કે આમના મનમાં શું લાગે છે. એટલે એમને એમના મોબાઈલમાં અમને બતાવ્યું, સ્વામી આ બધા ટાયર્સ અમે મેક્સિકોથી, યુએસથી, જાપાનથી, ચાઇનાથી હું ઇમ્પોર્ટ કરું છું, આવા બધા ટાયર્સ. એમ કે સ્ક્રીન ઉપર એને મને ટાયરના ફોટા, નીચે બધા ટાયરના ભાવ લખેલા. પહેલો ભાવ લખેલો 42 લાખનું એક ટાયર. એટલે મને આંખમાં ફ્લિકર આવી ગઈ. 42.5 lakhs પર ટાયર. પછી એમ બીજે એક બે એમને સ્ક્રોલ કર્યા, 35 લાખ, 38 લાખ. તો મેં કહું આ બધા ટાયર પેલા એરક્રાફ્ટમાં વપરાય એ ટાયર છે? કારણ કે આપણે તો આમાં કંઈ ખ્યાલ ના હોય એટલે સાજી પૂછતા હતા. મેં કહું એરક્રાફ્ટ ના કે એમાં તો સસ્તું વપરાય, પેલું 15-20 લાખ વાળું વપરાય. હું આ શેમાં વપરાય? તો 42 લાખ વાળું? તો કે 300 ટનનો લોડ લઈને જે ડમ્પર ચાલે ને, એ ડમ્પર છે ને 16 થી 18 કરોડનું હોય, એમાં 42 લાખનું ટાયર લાગે. હવે આ બધી નવી જ વાતો આજે જાણી, બોલો. પરદેશી વાતો કહેવાય ને. ગુણાતીયન છે કે આ પરદેશી સાધુ છે. આ નિયમને આ સાધુ આ લોકમાં છે જ નહીં. હવે અમે વાત કરી, તમારામાંથી ઘણા બધા પહેલી વાર જિંદગીમાં સાંભળ્યું હશે. મેં આજે જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું 42 લાખનું ટાયર હોય પૃથ્વી ઉપર. અને પાછું એને એમ કહું છું કે આ તમે એરક્રાફ્ટમાં વાપરતા હશો એ હશે ને, કે એરક્રાફ્ટ તો લેન્ડ થાય, ઉપડે, ટેક ઓફ થાય.
કેટલા પ્રેશરથી એ લેન્ડ થાય, કેટલો લોડ લઈને લેન્ડ થતું હોય, પાછું એટલી સ્પીડમાં જતું હોય. ના કે એમાં તો સસ્તા વપરાય છે 15-20 લાખ વાળા કે. બોલો, શબ્દો તો જુઓ તમે. એટલે આ લોકમાં પણ ઘણી બધી એવી વાતો છે જે આપણે સાંભળી નથી, અથવા તો પ્રથમવાર આવી સાંભળીએ ને તો આપણને આમ આશ્ચર્ય રહ્યા કરે કે આવું હોય. આવું હોય આમ, પણ આવું હોય એમ મહારાજે આ બધી વાતો કરી પ્રકૃતિ પુરુષ પરની, એ બધી આપણને એમ લાગે કે આવું હોય. પણ આપણે પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને જોયા, થોડા સમજ્યા, જાણ્યા, સમાગમ કર્યો, એમની આજ્ઞામાં આપણે રહેવાનો પૂર્ણ પ્રયત્ન કરીએ છીએ. એટલે આપણને આ બધી વાતો અહીંયા આપણે બેઠા છીએ આપણને બધાને મનાય છે. ભલે એનો સાક્ષાત્કાર નથી થયો પણ મનાય તો છે કે 100% સાચી વાત છે. તો ભગવાન આવા સંત દ્વારા પ્રગટ છે, અક્ષર બ્રહ્મ દ્વારા પ્રગટ છે. એ મહારાજે પોતે વાત કરી છે, એની અનેક વાતો છે. અત્યારે આપણે વિષય જુદો છે એટલે એમાં ઊંડા ઉતરતા નથી. પણ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ એ અક્ષરધામનું સ્વરૂપ છે. ભગવાન સ્વામિનારાયણ એમના દ્વારા સાક્ષાત પ્રગટ છે. બાકી આવું જીવન, આવી પવિત્રતા, આવી દિવ્યતા, આવો પ્રભાવ, આવો લીલો પલ્લવ સત્સંગ એ શક્ય જ નથી, પોસિબલ જ નથી. તો મહંત સ્વામી મહારાજ તો જો ગુરુપદે 83 વર્ષે આવ્યા. પહેલા તો દુનિયામાં કોઈ એવી મલ્ટીનેશનલ કોર્પોરેશન, MNC કે કોઈ કંપની નથી જ્યાં 83 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ CEO બન્યો હોય. ચેરમેન બને, ચેરમેન એમેરિટસ બને, CEO ના બને. CEO એટલે સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી વહીવટ વ્યવહાર કરવાનો. 83 વર્ષની ઉંમરે એમને જવાબદારી સ્વીકારી, હસતા મોઢે સ્વીકારી. અને કોઈ સ્વીકારે, ચલો રોજ સાંજે આસન ઉપર બેસવાનું, 50,000 હરિભક્તો દર્શન કરવા આવે, માન મોટપ મળે. પણ સાંજ પડે પરફોર્મન્સ આપવું પડે. યુ હેવ ટુ પરફોર્મ, યુ હેવ ટુ ક્રિએટ રિઝલ્ટ્સ બાય ધી એન્ડ ઓફ ધ ડે. મહંત સ્વામી મહારાજે પરફોર્મન્સ આપ્યું. છેલ્લા 9 વર્ષમાં પોતાની ઉંમર 83 થી 92માં એમણે 490 થી 500 જેટલા મંદિર, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજની રચના કરી. એમાં અક્ષરધામ, રોબિન્સવિલ કે BAPS હિન્દુ મંદિર, અબુધાબી અને બધા તો એક્સ્ટ્રાઓર્ડિનરી. એટલે દર 6ઠ્ઠા દિવસે અત્યારે BAPSમાં ઉદ્ઘાટન થાય છે. એવું આદર્શ જીવન સ્વામીએ મહંત સ્વામી મહારાજના જીવન ચરિત્ર લખે છે, એમાં નોંધ્યું છે. દર 6ઠ્ઠા દિવસે. અને આપણે ઘરમાં વોશ બેસિનમાં નળ લીક થતો હોય ને, ટપકતો હોય ને, પ્લમ્બરને આવતા કેટલા દિવસ થાય છે ને ચેક કરજો. ટપકતા નળ ઉપર કપડું બાંધીને ચલાવી લેવું, એવું કપડું બાંધ્યું હોય એ આપણને બધાને અનુભવ હશે. બોલો. અને કપડાવાળો નળ વાપર્યો હોય એ બધાને અનુભવ હશે. હા કે ના? જોરથી તો કંઈક બોલો. એટલે પ્લમ્બરને આવતા 2-3 દિવસ થાય ને 6ઠ્ઠા દિવસે એક સંસ્થા, એક હરિમંદિરનું ઉદ્ઘાટન. કેટલું મોટું તંત્ર. તો એ ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનો પ્રતાપ એમના સંકલ્પે થાય છે. તો દરેકને એમના પ્રત્યે અહોભાવ થાય છે. પ્રતિષ્ઠિત મહાનુભાવો હોય, પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રાપ્તિ કરી હોય, અનબિલિવેબલ અચીવમેન્ટ્સ કર્યા હોય, એ એકવાર મહંત સ્વામી મહારાજને જોવે, મળે, વાત સાંભળે. એક તો મહંત સ્વામી મહારાજ બહુ ઓછું બોલે, તો જે થોડું બોલે ને એમાં એ પ્રભાવ નીચે તો આવી જ જાય છે. ડૉક્ટર સુધાંશુ ભટ્ટાચાર્ય, જે આમ ડૉક્ટર ભટ્ટાચાર્ય તરીકે પ્રસિદ્ધ છે, જેમણે મહંત સ્વામી મહારાજનું બાયપાસ ઓપરેશન 1998માં કરેલું. એ તમે એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ જુઓ તો એ વ્યક્તિ છે ને દુનિયામાં કોઈથી પ્રભાવિત ના થાય. કારણ કે પોતે જ એક અતિ પ્રભાવિત વ્યક્તિ, એટલે અતિ પ્રભાવશાળી વ્યક્તિ છે. અત્યાર સુધી મેં 15,000 ઓપન હાર્ટ સર્જરી કરી છે. એટલે એના ફિલ્ડમાં એનું અચીવમેન્ટ કેવું કહેવાય? 15,000 ઓપન હાર્ટ સર્જરી. હૃદયના વાલ જે બદલવાના હોય ને એની માટે એમને પોતે નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડેવલપ કર્યા છે. ઇઝ અ પાયનિયર. અને નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડેવલપ કરીને એને પેટન્ટ કર્યા છે. આંતરરાષ્ટ્રીય મોટી મોટી હોસ્પિટલમાં વાલ બદલવા માટે
ડૉક્ટર ભટ્ટાચાર્યના ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરવામાં આવે છે, એમને ક્રેડિટ અને રોયલ્ટી મળે છે. એટલે ઓપરેશન સિવાયની ખાલી એમના રોયલ્ટીની આવક જ જંગી છે. ઓપન હાર્ટ સર્જરીમાં એક પ્રોસેસ છે, લીમા વાય ગ્રાફ્ટિંગ. વાય એટલે કેપિટલ વાય, આલ્ફાબેટિકલ વાય. એનું સંશોધન એમણે કર્યું છે. એની માટે એમને ભારત સરકારે મેડિકલ પ્રોફેશનમાં કોઈએ અતિ સારું યોગદાન આપ્યું એની માટેનો શ્રેષ્ઠ એવોર્ડ છે ધન્વંતરી એવોર્ડ. એ ડૉક્ટર ભટ્ટાચાર્યને આપેલો છે. અને દેશ પરદેશમાં અનેક ખિતાબો. એને મહંત સ્વામી મહારાજનું બાયપાસ ઓપરેશન કર્યું. વર્ષો પછી 2017માં જ્યારે મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા ત્યારે અમદાવાદમાં એક મુલાકાતમાં ડૉક્ટર ભટ્ટાચાર્ય, કારણ કે અઠવાડિયે કે 10 દિવસે એકવાર અમદાવાદ આવે છે, અને અમદાવાદમાં લાઇનઅપ થયેલા 8-10 ઓપરેશન દિવસમાં કરી નાખે, પાછા સાંજે બોમ્બે જતા રહે. વાર્તાલાપમાં એને કીધું કે ધેટ વોઝ ધ ડે વેર આઈ એક્સપિરિયન્સ સમ ડિવિનિટી. એ દિવસ એવો હતો ને જ્યારે મને દિવ્યતાનો અનુભવ થયો હતો. महंत स्वामी महाराज નું ऑपरेशन કર્યું પછી એમને થયું કે मुझे ऑपरेशन की फी नहीं लेनी है. मेरे अंतर में ऐसी भावना हो रही है, मुझे ऐसा लग रहा है कि मुझे ऑपरेशन की फी नहीं लेनी है, कि मारे નથી લેવી. એ તો એક સદભાવ. પણ મહંત સ્વામી મહારાજ 2016ની સાલમાં સ્વામી ત્યાં 2016માં ફ્લાઇટમાં નાગપુર જતા હતા ત્યારે ત્યાં નારાયણ ચરણ સ્વામી, આત્મ સ્વરૂપ સ્વામી, તીર્થ સ્વરૂપ સ્વામી બધા પ્રમુખ સ્વામી મહારાજના મહિમાના પ્રસંગો ફ્લાઇટમાં કહેતા હતા સ્વામીને. કારણ કે સ્વામી બાપાને ધામમાં ગયા હજી 3 મહિના થયેલા, એટલે સાજી બધી વાત નીકળી. એમાં તીર્થ સ્વરૂપ સ્વામીએ આ ડૉક્ટર ભટ્ટાચાર્યની વાત પ્રમુખ મહંત સ્વામી મહારાજને કરી કે આ માણસ પોતાના ક્ષેત્રમાં એટલા હોશિયાર છે અને એટલી બધી એમને અચીવમેન્ટ્સ છે કે કોઈ પર્સનાલિટીથી પ્રભાવિત ન થાય. પણ એ ડૉક્ટર સુધાંશુ ભટ્ટાચાર્ય એમની ઓફિસમાં અને બેડરૂમમાં આપનો ફોટો 1998થી રાખેલો છે. અને તીર્થ સ્વરૂપ સ્વામી કીધું કે સ્વામી અમને મળ્યા, ઘણી વખત મળ્યા છે, પણ એકવાર મળ્યા ત્યારે વાત કરી કે મને જે એ વખતે ડિવિનિટી, દિવ્યતા, હું એનું વર્ણન નથી કરી શકતો. આઈ ડોન્ટ હેવ વર્ડ. સેમ શબ્દ એમને 2017માં અમદાવાદમાં મહંત સ્વામી મહારાજને કહેલા કે આઈ ડોન્ટ હેવ ધ વર્ડ્સ ટુ ડિસ્ક્રાઇબ દેટ એક્સપિરિયન્સ. એ અનુભવનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી. કારણ કે માયા પરનો અનુભવ થયો હોય એ માઇક ભાષાથી તમે અનુભવ કરી દે એટલે વર્ણવી કરી દઈ શકો, પણ ડિવિનિટીનો અનુભવ થયેલો. ડૉક્ટર કિરણ દોશીને પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરેલી કે તમે ઓપરેશન થિયેટરમાં મહંત સ્વામી મહારાજનું બાયપાસ થાય ત્યારે હાજર રહેજો ફૂલ ટાઈમ. અને પોતે પણ એક લીડિંગ ફિઝિશિયન એટલે એ ઓથોરાઇઝ એટલે જઈ શકે અંદર. એમ આપણા જેવા લેમેન અંદર ઓપરેશન થિયેટરમાં ઊભા ના રહી શકે. પણ ડૉક્ટર કિરણ દોશી અને એમને અશ્વિન મહેતા કે ડૉક્ટર ભટ્ટાચાર્ય સાથે મિત્રતા, એટલે એમણે કીધું કે મને પ્રમુખ સ્વામી મહારાજને આજ્ઞા, તો કે વેલકમ. એટલે ભટ્ટાચાર્ય કીધું તમે ઊભા રહેજો બાજુમાં, એટલે ખાલી ત્યાં ઊભા રહેવાનું જ હતું. ડૉક્ટર ભટ્ટાચાર્ય એમના પેશન્ટનું ઓપરેશન કરે પછી ક્યારેય પેશન્ટની પોસ્ટ ઓપરેટિવ ટ્રીટમેન્ટ ચાલતી હોય એમાં એને મળી ના શકે. એમની ટીમને એના જુનિયર્સ મળતા હોય કારણ કે એમની પાસે ટાઈમ નથી. પણ મહંત સ્વામી મહારાજને પોસ્ટ ઓપરેટિવ ટ્રીટમેન્ટમાં જોવા માટે રોજ આવતા. ડૉક્ટર કિરણ દોશીએ મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પછી આ પ્રસંગ કાઢ્યો કે બાયપાસ ઓપરેશન મહંત સ્વામી મહારાજનું 1998માં થયું. પછી એક પોસ્ટ ઓપરેટિવ ટ્રીટમેન્ટ વિઝિટ વખતે ડૉક્ટર ભટ્ટાચાર્યએ ડૉક્ટર કિરણ દોશીને કહેલું કે ડૉક્ટર દોશી, ટેક ધીસ વર્ડ્સ ફ્રોમ મી ટુડે, હી વિલ સક્સીડ પ્રમુખ સ્વામી. 1998માં ભટ્ટાચાર્યએ ડૉક્ટર કિરણ દોશીને કીધું કે મારા શબ્દો તમે યાદ રાખજો, પ્રમુખ સ્વામી મહારાજ પછી આ ગુરુપદે આવશે. પણ બાપા હાજર હોય ત્યારે સ્વાભાવિક આવી વાત ન થાય. પણ પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી ડૉક્ટર કિરણ દોશીએ પ્રસંગ બહાર કાઢ્યો કે 1998માં મને ભટ્ટાચાર્ય આવું કીધેલું. કેટલા પ્રભાવિત થયા હશે, એમને કેટલી અનુભૂતિ થઈ હશે. મેં કહ્યું આવા મોટા માણસ તો પહેલાં તો કોઈનાથી પ્રભાવિત ના થાય, કારણ કે પોતાના કાર્યક્ષેત્રમાં જ એનું બહુ જ મોટું નામ હોય. અને કદાચ પ્રભાવિત થાય, ઇફ હી ગેટ્સ ઇમ્પ્રેસ્ડ, એક્સપ્રેસ ના થાય. પણ આ તો એકદમ એક્સપ્રેસ થઈ ગયા.
તો મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ એવા એ સત્પુરુષ કે એમાં ભગવાન પ્રગટ છે, એટલે એમના સાહજિક સાનિધ્યથી આવી અનુભૂતિ થાય. ત્યારથી માંડીને સામાન્ય માણસ સુધી અનેક આવા પ્રસંગો છે દેશ પરદેશમાં, ઇરિસ્પેક્ટિવ ટુ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, કે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આવો અનુભવ થયો હોય. 2017ની સાલમાં મહંત સ્વામી મહારાજ અમેરિકા પધારેલા. ત્યાં કેટસ્કિલ્સ માટે ન્યૂજર્સીથી ઉપર સંત શિબિરનો કાર્યક્રમ રાખેલો હતો, એટલે સ્વામી પણ ત્યાં લગભગ અઠવાડિયું રહેલા. આ જ જગ્યાએ 1996માં પ્રમુખ સ્વામી મહારાજે બાળ શિબિર, કિશોર, યુવા શિબિરો કરેલી. તો ત્યાં રોજ સાંજે મહંત સ્વામી મહારાજ વોકિંગ કરવા માટે, ત્યાં જ કન્વેન્શન સેન્ટર બહુ મોટું હતું, ત્યાં એક અશોકન રિઝર્વોયર બહુ મોટું તળાવ હતું. તો ત્યાં તળાવના કિનારે મહંત સ્વામી મહારાજ વોકિંગ કરતા હતા અને બધા સંતો દર્શન માટે બેઠા હોય, કીર્તનો ગવાતા હોય. એ વખતે ત્યાં એક મેનેજર તરીકે કામ કરતો વ્યક્તિ કેવિન ગોડબાય એ ત્યાંથી નીકળ્યો ને પછી એના પગ સ્થિર થઈ ગયા. એ મહંત સ્વામી મહારાજની સામે આમ ફૂલ વોક દરમિયાન સામે આમ જોતો રહ્યો અને પછી ધીમે ધીમે સરકતો સરકતો સંતો જ્યાં બેઠા તેની પાછળ આવીને ઊભો રહ્યો. અને જેમ સંતો મહંત સ્વામી મહારાજના વોકિંગના દર્શન કરતા હતા એમ એ પણ દર્શન કરવા લાગ્યો. કોઈ સંતની નજર ગઈ અને જોઉં કે આમ એક ધારી નજરે એ મહંત સ્વામી મહારાજના દર્શન કરતો હતો. એટલે સંતે સાહજિક પૂછ્યું કે યોર ગુડ નેમ? એટલે એને કીધું કે આઈ એમ વન ઓફ ધી મેનેજર્સ હિયર એટ ધી કન્વેન્શન સેન્ટર, માય નેમ ઇઝ કેવિન ગોડબાય. તો કે પેલા સંતે પૂછ્યું કે આર યુ સર્ચિંગ ફોર સમથિંગ, કે તમારે કંઈક કામ છે, તમારે કંઈક જરૂર છે, એની માટે ઊભા છો? તો આને એમ કે મહંત અહીંયા એમના અનુયાયીઓ સિવાય કોઈ ઊભા નહીં રહી શકતા હોય, કારણ કે આ લોકો પાસે એ બધા એ બધી વિચારધારા બહુ હોય. એટલે એણે પૂછ્યું કે કેન આઈ સ્ટેન્ડ હિયર? એટલે સંતે કીધું હા, તમે ઊભા રહી શકો, યુ કેન. તો કેવિન ગોડબાએ થોડી વાર ઊભા રહ્યા. પછી એમણે કહ્યું કે આઈ એમ ફિલિંગ પીસ, આઈ એમ ફિલિંગ કામનેસ, આઈ એમ ફિલિંગ સેરેનિટી ઇન હિઝ પ્રેઝન્સ. કે ચાલે છે ને એમની હાજરીમાં મને બહુ શાંતિ અને સેરેનિટી એટલે પરમ શાંતિની અનુભૂતિ થાય છે, વિચ આઈ હેવ નેવર એક્સપિરિયન્સ. કોઈ દિવસ મેં એની અનુભૂતિ કરી જ નથી. તો મહંત સ્વામી મહારાજે જે કંઈ 25-30 મિનિટ વોકિંગ કર્યું હશે અને 5-10 મિનિટ મોડો થોડા, પણ 15-20 મિનિટ સુધી એ કેવિન ગોડબાય ત્યાં ઊભો રહ્યો. 2 વખત સંતોએ કીધું, ચેર આપી કે તમે બેસો. તો કે ના ના, એને એમ કેવું મારે આ જગ્યાથી ખસવું નથી, એમ અહીંથી મને આ વાઇબ્રેશન્સનો અનુભવ થાય છે. તો ત્યાં એ ઊભા રહ્યા અને એમને આ અનુભૂતિ થઈ. પછી તો સંતો એમને બોલાવ્યા હતા કે તમને નજીકથી એમના દર્શન આશીર્વાદનો પણ લાભ મળશે, કારણ કે આવા મુમુક્ષુ હશે, કોઈ પુણ્ય આષાઢી આત્મા હશે અને કંઈ પુણ્ય ઉદય થઈ ગયા હશે. તે મહંત સ્વામી મહારાજ પાસે બીજે દિવસે સવારે કે સાંજે આવ્યા હતા. મહંત સ્વામી મહારાજના પ્રસંગની વાત કરીશ. મહંત સ્વામી મહારાજ એમને આશીર્વાદ પણ આપ્યા. તો જો દર્શન માત્રથી આવી અનુભૂતિ, જેમ અત્યારે અહીંયા આપણને કોઈ આમ કીડી દેખાતી નથી, પણ તમે એક સાકરનો કટકો મૂકો એટલે 5-15-25 મિનિટમાં આપણા ઘરમાં તમે એમ પ્રયોગ કરો તો 5-15-25 મિનિટમાં 5-15 કીડીઓ ગોઠવાઈ જાય અને એની લાઈન પણ ગોઠવાઈ જાય આખી. અને જે કીડી પહેલાં આવે પાછી જઈને બધાને મેસેજ પણ આપી દે. આમ એકબીજાને તમે જોજો કીડી આમ ટચ કરીને આગળ જાય, આમ ટચ કરીને આગળ જાય, એમાં બધો ડેટા ટ્રાન્સફર થાય. ગૂગલ મેપ કે આ બાજુ નોર્થ વેસ્ટ 10 ડિગ્રી ઉપર સાકરનો કટકો પડ્યો છે, ગો. પરફેક્ટ ગૂગલ મેપ ક્યાં આમ કરતી ત્યાં જ પહોંચી જાય. વૈજ્ઞાનિકોના રિસર્ચ પ્રમાણે તો એન્ડ્સ આર વેરી ઇન્ટેલિજન્ટ, કે કીડીઓ છે ને બહુ જ ઇન્ટેલિજન્ટ પ્રાણી છે. એ નાનું છે અને એને કોઈ એવી પણ બહુ જ બુદ્ધિશાળી છે અને કમ્યુનિટીમાં રહે છે, એ લોકોની ગ્રુપિંગ હોય, એ લોકોમાં પણ લીડરશિપ છે, એ બધું બહુ મોટી રિસર્ચ થયેલી છે. પણ ટૂંકમાં આ તો એમ કે કીડીઓ બધી ભેગી થઈ જાય. હવે કીડીઓ સાકરના કટકા પાસે ભેગી થાય છે, એનું કારણ શું? સાકરના કટકાનો આકાર ના, સાકરના કટકાનો રંગ ના. શેને લઈને ભેગી થાય છે? ગળપણ, મીઠાશ, બરાબર. આ જવાબ અડધો છે.
ગળપણ કે મીઠાશ એ જવાબ અડધો છે. આખો જવાબ શું છે? કીડીઓ સાકરના કટકા પાસે ભેગી થાય છે એનું કારણ ગળપણ, અને ગળપણ સિવાય કાંઈ નહીં. સેકન્ડ હાફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બીજો અડધો જવાબ છે ને એ વધારે અગત્યનો છે. મીઠાશ ઘણામાં હોય પણ મીઠાશ સિવાય કાંઈ ના હોય ને એ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધાને આપણે મીઠાશ ભેગી થોડીક બીજી બધી વાતો હોય, સ્વભાવ હોય, એ મીઠાશ સિવાય બીજી વાત. પણ સત્પુરુષમાં મીઠાશ અને મીઠાશ સિવાય કાંઈ નહીં. સેકન્ડ પાર્ટ ઓફ ધી આન્સર ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ વધારે અગત્યનું. એ મહંત સ્વામી મહારાજમાં આધ્યાત્મિકતા, હવે આધ્યાત્મિકતા ઓછા વધતા ઓછે ઘણા બધામાં હોય. ત્યાગીમાં પણ હોય ને ગ્રહસ્થમાં પણ હોય, અને અનેક સંપ્રદાયોમાં હોય. જે સાધના શુદ્ધ ભાવે કરતા હોય એમાં ઓછી વધતી આધ્યાત્મિકતા હોય. પણ આધ્યાત્મિકતા સિવાય કાંઈ ન હોવું, દેટ ઇઝ અ ડિફરન્ટ કેટેગરી. એ કક્ષા એ જુદી છે. તેવી અનુભૂતિ થાય. મહંત સ્વામી મહારાજ 2017માં પ્રથમ વખત લંડન પધાર્યા. ગુરુપદે આવ્યા પછી 6-8-10 મહિના પછી સ્વામી પહેલા આફ્રિકા ગયેલા અને પછી પાછા ઇન્ડિયા આવીને પાછા લંડન યુએસની ધર્મયાત્રાએ પધાર્યા. તે લંડનમાં પધાર્યા અને મંદિરે પધાર્યા ત્યારે સ્વાગત સભા હતી ને મહંત સ્વામી મહારાજ હાથમાં ઠાકોરજી લઈને પુષ્પ પાંદડીઓનો પગ હતો એની ઉપર ચાલતા હતા. એ સ્વાગત સભાનું લાઈવ વેબકાસ્ટ હતું, એટલે દેશ પરદેશમાં બધા હરિભક્તો જોઈ શકે. એમાં કેનેડામાં એક ટેલિકોમ કંપની છે સોકી, SOKI, સોકી. એ આ મોબાઈલ ફોન ડિવાઇસ મેનેજમેન્ટના બધા સોફ્ટવેર્સ ડિઝાઇન કરે છે. ત્યાં આપણો બહુ સારો યુવક કપિલ ચોથાણી એ જોબ કરે છે. આ કપિલ ચોથાણીએ પોતાનો અનુભવ આ સ્વાગત સભાના વેબકાસ્ટ દર્શનની એણે ગુણસાગર સ્વામીને વાત કરી. મહંત સ્વામી મહારાજ લંડનની યાત્રા પતાવી, એટલે યુકેની યાત્રા પતાવી અને પાછા US પધાર્યા ત્યારે એટલાન્ટા પધારેલા ત્યારે ગુણસાગર સ્વામીએ જાહેરમાં મહંત સ્વામી મહારાજના ભોજન દર્શન વખતે આ પ્રસંગ કહ્યો કે સ્વામી આપણો આ યુવક છે કપિલ ચોથાણી, એ આ સોકી કંપનીમાં સારા એક્ઝિક્યુટિવ તરીકે જોબ કરે છે. લંડનમાં જે આપની સ્વાગત સભા થઈને આપ ગાડીમાંથી ઉતર્યા અને સભા મંડપમાં આપે પ્રવેશ કર્યો, એ એણે અહીંયા કેનેડામાં બેઠા બેઠા લાઈવ વેબકાસ્ટ baps.org ઉપર જોયું. કપિલે બહુ આમ નિષ્કપટ ભાવે ગુણસાગર સ્વામીને વાત કરેલી કે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી જે રીતે મન મારું પ્રમુખ સ્વામી મહારાજમાં જોડાયેલું હતું એવું મહંત સ્વામી મહારાજમાં જોડાતું નહોતું. સિદ્ધાંતિક રીતે ફૂલ એક્સેપ્ટન્સ હતું કે સત્પુરુષનું પ્રાગટ્ય છે જ અને મહારાજ ગયા નથી, પણ મને જે પર્સનલી જોડાવું જોઈએ એ ક્લિક નહોતું થતું. બુદ્ધિથી મેં સ્વીકાર કરી લીધેલો કે આપણા સંપ્રદાયનો સિદ્ધાંત છે કે સત્પુરુષ પૃથ્વી ઉપરથી જતા જ નથી ને પ્રગટ રહે છે. એટલે મહંત સ્વામી મહારાજ દ્વારા મહારાજનું પ્રાગટ્ય છે ને એ આપણા ગુરુ છે. એ વાતમાં કોઈ મીનમેક નહોતો, પણ મારું પર્સનલી જે મન જોડાવું જોઈએ ભક્તિમાં, માનસી પૂજામાં, એ નહોતું જોડાતું. એટલે બહુ ફ્રેન્કલી એને વાત કરી. પણ મહંત સ્વામી મહારાજને ઠાકોરજી હાથમાં લઈને સ્વાગત સભામાં એ પટ્ટા પર મેં ચાલતા જોયા ત્યારે એકદમ જ મારા શરીરના બધા રૂવાણા ઊભા થઈ ગયા અને મને એકદમ અહોભાવ છલકાઈ ગયો. મારી આંખમાં આંસુ આવી ગયા અને મારું મન કબૂલી ગયું કે આ પ્રમુખ સ્વામી મહારાજ જ છે. હું આ અહોભાવમાં તો એ મારો મેનેજર, વ્હાઇટ કેનેડિયન મેનેજર, એ દૂર બેઠો બેઠો જોઈ રહ્યો હશે એટલે ઊભો થઈને મારા ડેસ્ક ઉપર આવ્યો અને મારા ખભા ઉપર હાથ મૂકીને કે કપિલ, યુ આર ગેટિંગ ઓવર ઇમોશનલ, તું આમ બહુ ઇમોશનલ થઈ ગયો એવું લાગે છે. એટલે કે ત્યારે એકદમ હું આમ સજાગ થયો. પછી કે વોટ આર યુ વોચિંગ એમ કરીને એ પણ, હું બેઠો તો મારી પાછળ ઉભા રહીને મારા ખભા ઉપર હાથ મૂકીને એ પણ જોવા માંડ્યા. અને મહંત સ્વામી મહારાજ હાથમાં ઠાકોરજી લઈને ત્યાં લંડનમાં સભા મંડપમાં ચાલતા ચાલતા મંચ પાસે આવી રહેલા. તો એનો વ્હાઇટ કેનેડિયન મેનેજર કપિલને કહે છે કે કપિલ, કેન યુ ઝૂમ હિઝ ફેસ? એનું ફેસ તું ઝૂમ કરી શકે? તો કપિલ કે એ મને ફાવતું નથી, એ મને ખબર નથી કે લાઈવમાં થાય કે ના થાય, વોટ એવર.
એટલે કપિલ એને પૂછ્યું કે વાય સર યુ આર આસ્કિંગ મી ટુ ઝૂમ હિઝ ફેસ, એનું ફેસ ઝૂમ કરવાનું કેમ કહો છો? તેને વ્હાઇટ કેનેડિયન મેનેજરે કીધું, આમ બાજુમાં ખુરશી હતી ને, આમ પુલ કરીને બાજુમાં બેઠા, કે હિઝ આઈઝ આર ફુલ ઓફ ડિવિનિટી, હિઝ ફેસ હેઝ અ સ્પાર્કલ, આઈ થિંક હી ઇઝ એન એન્જલ અપોન ધીસ અર્થ. એના વ્હાઇટ કેનેડિયન મેનેજરે શું કીધું કે એમની આંખોમાં જે દિવ્યતા છે ને, એમની મુખારબિંદુ પર જે તેજ છે ને, એ પૃથ્વી ઉપર કોઈ ફરિશ્તા, એન્જલ એટલે ફરિશ્તા એટલે કે એવા કોઈ ભગવાનના દૂત એ કોઈ આવ્યા નથી ને. એટલે કપિલને તો એમ થયું કે યાર હું હજી ક્લેરિટી, મને આમ ક્લેરિટી માટે મનમાં પ્રશ્ન હતો ને મને આમ લાગ્યું ને થયું, આ તો પહેલી વાર દર્શન કરે છે, એને સ્વામિનારાયણનો કે પ્રમુખ સ્વામી મહારાજનો કોઈ યોગ નથી, કોઈ સંપ્રદાયનો પરિચય નથી. તો મને જે અનુભૂતિ થઈ મારા મેનેજરને થઈ. ફરી વખત એને કપિલના પગ આમ હાથ આમ પગ થપાવીને કીધું કે કપિલ, આર યુ શ્યોર હી ઇઝ નોટ એન એન્જલ ઓન ધીસ અર્થ? કે તું શ્યોર છું કે નથી, કે છે જ? કપિલ કે છે જ, હી ઇઝ. તેણે કપિલને કીધું કે ઇઝ હી કમિંગ ટુ કેનેડા? તો કે યસ, હી ઇઝ કમિંગ ટુ ટોરન્ટો. એ ટોરન્ટો આવવાના છે. તો એના વ્હાઇટ કેનેડિયન મેનેજરને કીધું કે યુ ગીવ મી અ પ્રોમિસ. તો કપિલ કે શું? કે આઈ વોન્ટ ટુ મીટ હિમ ઇન પર્સન, કે મારે એમને વ્યક્તિગત મળવું છે. કપિલ કે હું મળાવીશ. અને એમને મળાવ્યા જ્યારે, ત્યારે એમને પણ ખૂબ આનંદ થયો. મહંત સ્વામી મહારાજે ખૂબ પ્રેમથી એમની સાથે આમ હાથ મિલાવીને ખભા ઉપર હાથ મૂકીને એમને આશીર્વાદ પણ આપેલા. એ 2017માં ટોરન્ટોમાં. હવે એ વખતે મહંત સ્વામી મહારાજની ઉંમર 84 વર્ષની. 84 વર્ષે ખાલી એમના હાથમાં ઠાકોરજીને ચાલતા જોયા તો એક આ વ્હાઇટ કનેડિયન વ્યક્તિને આટલો બધો અહોભાવ થયો ને. એ સાચો જ્યારે ટોરન્ટો મંદિરે મહંત સ્વામી મહારાજ પધાર્યા ત્યારે દર્શન કરવા માટે આવ્યા. તો આવી અનેક અનુભૂતિ એમના દર્શનથી, એમના શબ્દોથી, એમની વાણીથી અનેક લોકોને થયો છે. 2016ની સાલમાં સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા. ઓગસ્ટની 13મી તારીખે, 17મી તારીખે અગ્નિ સંસ્કાર થયો. પછી 20મી તારીખે અમારે નાગપુરમાં એક કોન્ફરન્સમાં જવાનું હતું. હવે કમિટેડ પ્રોગ્રામ હતો. એટલે મહંત સ્વામી મહારાજને અમે ત્યાં સારંગપુરમાં કહ્યું કે સ્વામી આવી રીતે છે, તો આ પારાયણમાં અમે હાજર રહીએ તો એમને ના પાડી દઈએ. મહંત સ્વામી મહારાજે એ 17મી તારીખે અગ્નિ સંસ્કાર પછી જ રાત્રે જ અમને વાત કરી, સ્વામી કે ના, કમિટમેન્ટ છે ને, તમે જાઓ. એટલે પછી અમે અહીંયા સારંગપુરથી અટલાદરા આવ્યા અને અટલાદરાથી બીજે દિવસે પછી અમે નાગપુર જવા માટે નીકળ્યા. પાછા આવતા હતા મુંબઈથી બરોડા 21મી તારીખે. ત્યારે અમારી બાજુમાં એક વ્યક્તિ થોડા આદેડવડથી વધારે વયના ઉંમર હશે, મે બી 60-65 હશે. એટલે સાહજિક વાર્તાલાપ શરૂ કર્યો. મેં કીધું કે અમે વી કમ ફ્રોમ BAPS સ્વામિનારાયણ સંસ્થા, યુ માઇટ હેવ સીન અક્ષરધામ એટ ગાંધીનગર ઓર દિલ્હી, વી કમ ફ્રોમ દેટ ઓર્ગેનાઇઝેશન. એ સંસ્થાના અમે સંતો છીએ, આર ગુરુ પ્રમુખ સ્વામી. એવું ક્યાંક તો ક્લિક થશે ને, BAPS ને અક્ષરધામ ને પ્રમુખ સ્વામી, એકાદું બ્રાન્ડ નેમ તો એને ટચ થઈ જશે. એટલે કે હા, અક્ષરધામ મને ખબર છે. એટલે અંગ્રેજી બોલતા હતા, એ સાઉથ ઇન્ડિયન હતા. એ કે હા, દિલ્હી અક્ષરધામ, પણ કે મારા વાઈફ ને મારા ડોટર એ અક્ષરધામ ગયા છે. આઈ હેવ નોટ વિઝિટેડ, પણ આઈ નો અબાઉટ ઇટ. મારા વાઈફ ને મારા ડોટર જઈને બહુ વખાણ કરતા હતા, બહુ મજા આવી એમને. મેં કીધું તમે મૂળ ક્યાંના છો? મેં કીધું તમે, તમારી લેંગ્વેજ પરથી લાગે તમે સાઉથ ઇન્ડિયન હશો. કે હા, એમાં કન્નડ, આઈ કમ ફ્રોમ કર્ણાટકા. એટલે પછી થોડો વાર્તાલાપ થયો. પછી મેં કીધું કે વોટ ડુ યુ ડુ? તો કે હું સાયન્ટિસ્ટ છું ઈસરો સાથે. સારું કહેવાય. પછી એકદમ એને ભાવથી કીધું કે આઈ હેવ ધ ક્રેડિટ ઓફ વર્કિંગ વિથ અબ્દુલ કલામ ફોર 22 years. 22 વર્ષ મેં ડૉક્ટર કલામ સાહેબ સાથે કામ કર્યું છે. એટલે આપણને લિંક બની ગઈ. એટલે મેં મારે હેન્ડબેગ, શોલ્ડર બેગમાંથી ટ્રાન્સેન્ડન્સ પુસ્તક કાઢ્યું. અમે 2-3 ટ્રાન્સેન્ડન્સ પુસ્તક ભેગી રાખી, કોઈ આવામાં સારા માણસ મળે ને તેને વાત થાય. એટલે મેં એને ચોપડી બધું ખુશ થઈ ગયા કે ઓ માય ગુરુ, એવું એ બોલ્યા કલામ. એટલે મેં પ્રમુખ સ્વામી મહારાજની ફોટો પર આંગળી મૂકીને મેં કીધું કે ઇઝ માય ગુરુ.
તો કે દે મેટ ઇચ અધર. મેં કહ્યું નોટ જસ્ટ મેટ, દે વેર ફ્રેન્ડ્સ. મને કે વોટ આર યુ ટોકિંગ, એમ કહીને તેમણે તમે ચશ્મા કાઢી નાખ્યા. એટલે એમ રિલેક્સ કરવા માટે કે હવે મારે તમારી સાથે વાર્તાલાપ. ત્યાં સુધી ઔપચારિક ચાલતો હતો. કોઈ માણસ તમારી સાથે વાતચીત કરે, એમ ચશ્મા કાઢીને ટેબલ ઉપર મૂકે ને સમજવાનું કે હવે વાર્તાલાપમાં ઇન્ટરેસ્ટેડ છે. એને જોયું કે ઇઝ ઇન્ટરેસ્ટેડ. એટલે પછી મેં 50મું પાનું કાઢ્યું ફિક્સ. કોઈને તમે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક આપો ને 50મું પાનું ડાઈ બાજુ છે, એ ખોલીને એનો બીજો પદ ને ત્રીજો ફકરો વંચાવવાનો. એમાં કલામ સાહેબે પોતાની અનુભૂતિ લખી છે પ્રમુખ સ્વામી મહારાજની, કે આ પ્રમુખ સ્વામી હેઝ પ્લેસ્ડ મી ઇન અ ગોડ સિન્ક્રોનસ ઓર્બિટ. આઈ ડોન્ટ નીડ એની મનુવર્સ. એની સ્પેસ ભાષામાં લખ્યું છે કે જેમ સેટેલાઇટને કોઈ મનુવરની જરૂર ના પડે એના ઓર્બિટમાં મૂકી દીધું, એમ મને ભગવાનના ઓર્બિટમાં પ્રમુખ સ્વામી મહારાજે મૂકી દીધું. એ બધી વાત લખી છે. તે વાંચીને બહુ પ્રભાવિત થયા કે કલામ સાહેબે આવું લખ્યું છે પ્રમુખ સ્વામી મહારાજ માટે. પછી 2-4 મુલાકાતમાં જે વાર્તાલાપ થયો, થોડી વાત નીકળી. પછી એકદમ દુઃખી હૃદય કે ઓ બટ હી પાસ ધ વે લાસ્ટ યર. કલામ સાહેબ ગયા વર્ષે ધામમાં ગયા 2015. મેં કહું આવર ગુરુ ઓલ્સો પાસ ધ વે જસ્ટ 6-7 days બેક. તો કે ઓ કેટલા શાર્પ આ માણસો. ત્યાં સુધીમાં અમારે BAPS સંસ્થા, આવી મોટી સંસ્થા, આંતરરાષ્ટ્રીય સંસ્થા, એ બધી પ્રવૃત્તિ, એ બધી પણ થોડી વાતો થયેલી. એટલે અડધો કલાક જેટલો વાર્તાલાપ ચાલે. એ બુદ્ધિશાળી માણસ તરત એમને પૂછ્યું કે યુ સે યોર ઓર્ગેનાઇઝેશન, એટલે કે આટલી મોટી તમારી સંસ્થા છે, સો બિગ. તો મેં કહું હા, સો મેની એક્ટિવિટીઝ, સો મેની ઇન્સ્ટિટ્યુશન. તો કે થોડી વાર આમ જોઈને પછી કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન આઈ આસ્ક યુ ક્વેશ્ચન. તો કે હા. મેં કહું પૂછો, યુ કેન આસ્ક અ ક્વેશ્ચન. તો કે ઇન યોર ઓર્ગેનાઇઝેશન ઇટ ઇઝ ઇલેક્શન ઓર સિલેક્શન ફોર ધ નેક્સ્ટ ગુરુ. સ્વાભાવિક છે, કોઈના મનમાં પ્રશ્ન એમાં પૂછે, એમાં શું ખોટું છે કે તમારા સંપ્રદાયમાં નેક્સ્ટ ગુરુનું સિલેક્શન થાય છે કે ઇલેક્શન થાય? મેં કહું ના, સિલેક્શન થાય. મને કે હુ સિલેક્ટ? કમિટી? મેં કહું નો. તો કે હુ સિલેક્ટ? મેં ગુરુ હિમસેલ્ફ, ઓનલી હી નોઝ. ગુરુને જ ખબર હોય ને કે મારો વારસ કોણ છે. મને કે ધીસ ઇઝ ધી બેસ્ટ સિસ્ટમ ઇન અ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ આધ્યાત્મિક સંસ્થા માટે આ બેસ્ટ સિસ્ટમ કહેવાય. પછી હસતા હસતા કે આમ ભાવથી પણ થોડા કટાક્ષથી એ કે ઇલેક્શન ના હોય ને તો જ એ સંસ્થાને સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન કહેવાય, બાકી સોશિયલ કહેવાય. ઇલેક્શન ના હોય તો જ સ્પિરિચ્યુઅલ કહેવાય ને આધ્યાત્મિક કહેવાય. એમ થોડો વાર્તાલાપ ચાલ્યો. પછી મને કે હુમ ડીડ હી સિલેક્ટ? એને કોણે સિલેક્ટ કરે? એટલે એમણે પ્રમુખ સ્વામી કોને સિલેક્ટ કર્યા? એટલે મેં મોબાઈલ ફોન કાઢીને સ્ક્રીન સેવરમાં એટલે એમને ફોટો બતાવ્યો. મેં કહું ફેસ હતો ને, હજી તો આમ ફોટો જોયો ને એમને તો એમની આંખ સ્થિર થઈ ગઈ. પછી આવા મોટા માણસ તો કંઈ તમારા પદાર્થને અડે નહીં, પણ એનાથી રહેવાનું નહીં. તો મારા હાથમાંથી એમને મોબાઈલ લઈ લીધો જોવા માટે નજીકથી. આમ એકદમ ભાવથી કે હિઝ આઈઝ આર વેરી એક્સપ્રેસિવ. એમની આંખો છે ને બહુ પ્રભાવશાળી છે. અને બીજું વાક્ય આમ મોબાઈલ આમ કેઝ્યુઅલી પાછો મારા હાથમાં આપીને કે હી ડિઝર્વ્સ ટુ બી યોર ગુરુ. એમની આંખો એટલી પ્રભાવશાળી છે, તમારા ગુરુ બનવાને આ વ્યક્તિ યોગ્ય છે. એટલે મેં એમને કીધું કે યુ પરફેક્ટલી રેકોગ્નાઇઝ ધી. મેં કીધું તમે બહુ પરફેક્ટલી એમને રેકોગ્નાઇઝ કર્યા. તો એકદમ કેઝ્યુઅલી કે ઇટ્સ સિમ્પલ, હિઝ ફેસ ટેલ્સ ધેટ. લે, મેં કીધું તમે બહુ સારી રીતે રેકોગ્નાઇઝ કરી લીધા કે આ તમારા ગુરુ બનવાને આ વ્યક્તિ યોગ્ય છે, સંસ્થાના ગુરુ બનવા માટે આ વ્યક્તિ યોગ્ય છે. તમે બહુ સારું આમ જાણી લીધું. તો એ શું બોલે કે એ તો સિમ્પલ છે ને, એમના ફેસ પરથી ખબર પડી જાય કે તમારા ગુરુ હોય જ. કે લો, આવા મોટા વૈજ્ઞાનિક ડૉક્ટર કલામ સાહેબ સાથે 22 વર્ષ એમણે કામ કર્યું. આ પ્રસંગ સારંગપુરમાં અમારી સંત શિબિર ચાલુ હતી ત્યારે વચ્ચે બ્રેકમાં મહંત સ્વામી મહારાજ ત્યાં જમવા માટે પતા ને બધા સંતોના દર્શન થતા હોય ત્યારે મહંત સ્વામી મહારાજને મેં આ પ્રસંગ બધાને બધાની હાજરીમાં જ મહંત સ્વામી મહારાજને આખો આ પ્રસંગ કહ્યો. મહંત સ્વામી મહારાજના ચહેરા ઉપર લકીર પણ ફરક નહીં. એ જે જમતા હતા, 250, 300, 350 સંતો બેઠા હતા સામે, એ જે રીતે જમતા હતા સાહજિકતાથી, એવી રીતે જ જમવાનું ચાલુ રાખ્યું. એની જગ્યાએ આપણે ધારો કે આપણે આવો પ્રસંગ બની જાય, આપણે ધારો કે આગળ આપણે શબ્દ શું લાગુ પડે ને, એના કરતા સારો શબ્દ ભૂલથી કોઈક આપણા આવા વખાણ કરી નાખે તો આપણને પછી ઇંતજારી જાગે. અને પછી શું કીધું પછી એને બીજું, આમે આપણે કોકની અમથી કોઈ વાત હોય તો આમાં ઇંતજારી નથી જાગતી. પછી
પેલો કે પછી આવું. આમ પછી, પણ પછી કેટલું હોય? આટલું જ હોય. પછી શું કે કશું જ નહીં આવે. આમ લાગે કે એમને માન સન્માનની કોઈ અપેક્ષા નથી, કોઈ વખાણ કરે એમને રજીસ્ટર પણ નથી થતું, એ વિચલિત જરાય થતા જ નથી, એમને એકે પ્રકારના ઉભરાઈ નથી આવતા, અને એકે પ્રકારના નો ટાઇડ્સ એન્ડ નો એબ્સ, અંગ્રેજીમાં કહેવત છે, ભરતી પણ નહીં, નોટ પણ નહીં, સ્થિર. તો જો આ એમની સ્થિતિ છે, અને એમને આવી કોઈ વસ્તુ અડતી નથી, પણ એમના દર્શનથી, એમની વાતોથી, એમના સાનિધ્યથી આવા બુદ્ધિશાળી વ્યક્તિ, પોતાના ક્ષેત્રમાં કંઈક પામેલી વ્યક્તિ, આવા પોતાના ક્ષેત્રમાં આવા માણસોને મળેલી વ્યક્તિ, એ દર્શન માત્રથી પ્રભાવિત થાય. એટલે મહંત સ્વામી મહારાજ બહુ મિતભાષી છે. પ્રમુખ સ્વામી મહારાજનો સ્વભાવ શું હતો? પ્રમુખ સ્વામી મહારાજ પોતે વર્ણન કરતા હતા કે મારો સ્વભાવ બોલકો, એવું કહેતા. અને બીજું કહેતા કે મારો સ્વભાવ માનસુડો, માણસ જોઈએ આજુબાજુ. હવે ડૉક્ટર અશ્વિન મહેતા મહંત સ્વામી મહારાજ મુંબઈ પધાર્યા, ગુરુપદે આવ્યા પછી પહેલી વાર મહંત સ્વામી મહારાજને તપાસવા માટે આવ્યા. એ પણ હુઝ હુ ઓફ એશિયાના લિસ્ટમાં છે. આમ એશિયા ખંડના ટોપ 3 એ કાર્ડિયાક ફિઝિશિયન્સ, એમાંના ડૉક્ટર અશ્વિન મહેતા. મહંત સ્વામી તો પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈ આવે ત્યારે પધારે, રાત્રે આવે 10-1 વાગે, અને સ્વામીનો 10:30 સુવાનો ટાઈમ હતો, 10:30 પોણા 11 સુધી બધું તપાસે, વાર્તાલાપ કરે. ડૉક્ટર અશ્વિન મહેતા એ બોલકા, અને પ્રમુખ સ્વામી મહારાજ એટલી વાતો કરે. અમે તો ત્યાં અક્ષરભુવનમાં 5મા માળે બેડરૂમમાં આ બધો વાર્તાલાપનો ખૂબ લાભ લીધો છે. બાપાના બેડરૂમમાં બાપા પલંગ ઉપર હોય, પ્રમુખ સ્વામી મહારાજ, ડૉક્ટર અશ્વિન મહેતા એની સાથે કોઈ એમનો હેલ્પર હોય, બધું જોતા હોય, અને ખૂબ વાતો કરે. ઘણી વખત તો 2 જણા બોલે ને તો એકબીજાનું ઓવરલેપ થાય, પેલાય બોલતા અને આય બોલે. હવે મહંત સ્વામી મહારાજને કેઝ્યુઅલી એમ કીધું કે એમનું બાયપાસ ઓપરેશન 98માં થયું છે, અને અત્યારે આ 2016 એકવાર જોઈ લઉં મહંત સ્વામી મહારાજને. એટલે આવ્યા હતા જોવા માટે. તો એમને મહંત સ્વામી મહારાજને ચેકઅપ કર્યા રાત્રે બેડરૂમમાં, સેમ પ્લેસ, સેમ રૂમ, સેમ બેડ. અને મહંત સ્વામી મહારાજ તો 30-40 મિનિટ સુધી કંઈ બોલે જ નહીં. અને અશ્વિન મહેતા બોલે ને તો મહંત સ્વામી મહારાજ ખાલી આમ સ્માઇલ આપે, કાં તો કોઈ પોતા માગથી કરે, કોઈ માથું બોલાવે. છેલ્લે નીકળવાનું થયું ને સંતોએ એમને કીધું બાપા પ્રસાદ, તો સ્વામી એમને હાર પહેરાવ્યો, પ્રસાદ આપ્યો. સ્વામી એમ હાથ જોડીને સાંઈ કીધું કે સાંઈ કે આભાર, તમે આવી ગયા. આમ એ ડૉક્ટર અશ્વિન મહેતા કે ના ના સ્વામી, એમાં શું આભાર, આપણે ગુજરાતી છે. ડૉક્ટર અશ્વિન મહેતા કે ના, એમાં શું આભાર સ્વામી, મારી ત્યાં જવાબદારી છે, મને આ સેવાનો લાભ મળ્યો કે પ્રમુખ સ્વામી મહારાજનો મળેલો, હવે આપનો મળ્યો, બસ આવો છેલ્લે સામ. બાકી 30-35 મિનિટ કોઈ વાર્તાલાપ જ નહીં. તો એ રૂમની બહાર નીકળ્યા ને તો સંતોને બધાને એમ થયું કે એમને આમ કેવું લાગ્યું હશે કે પ્રમુખ સ્વામી મહારાજની આખી પ્રકૃતિ જુદી હતી, આટલી બધી મારી સાથે વાતો કરતા હતા, મને રિસ્પોન્સ આપતા હતા, હું જે બોલું તો સામે રિસ્પોન્ડ કરતા હતા. અને મહંત સ્વામી મહારાજ તો ખાલી સ્માઇલ આપે કે જોવે કે માથું હલાવે, અને બહુ જ ઓછું બોલ્યા. સામાન્ય 8-10 શબ્દ, 5-7-10 શબ્દ બોલ્યા હશે 40 મિનિટમાં. આવું બધાના મનમાં વિચાર ચાલતો હતો ને. ડૉક્ટર અશ્વિન મહેતા ઊભા રહ્યા, આજુબાજુ બધા સંતો ટોળું વળી ગયા. ડૉક્ટર અશ્વિન મહેતા એક જ વાક્ય બોલ્યા, પ્રમુખ સ્વામી મહારાજ હેઝ મેડ અ પરફેક્ટ ચોઇસ. આખી પ્રકૃતિ, દૈહિક પ્રકૃતિ જુદી દેખાય, અને આવા મોટા માણસ કન્વિન્સ થાય કે ચોઇસ બરોબર છે. એટલે કોઈએ પૂછ્યું એમને કે કેવી રીતે તમે કહો છો કે પ્રમુખ સ્વામીએ પરફેક્ટ ચોઇસ કરી છે પોતાના વારસને? તો ડૉક્ટર અશ્વિન મહેતાએ કીધું કે પ્રકૃતિ કે વર્તન એટલે કે વ્યવહારિક વર્તન, એમ વ્યવહારિક રીતે વર્તન કે પ્રકૃતિ તો જુદી હોઈ શકે, પણ ચહેરા અને આંખ ઉપર આધ્યાત્મિકતા સરખી છે. ચહેરા અને આંખ ઉપર આધ્યાત્મિકતા સરખી છે. તો જો આવો પ્રભાવ દર્શન માત્રથી, અથવા તો સામાન્ય વાર્તાલાપથી, અથવા તો ખાલી આવી ટ્રીટમેન્ટ કરવાથી આટલો બધો પ્રભાવ અને પરિવર્તન આવે. આ અરવિંદ બબ્બલને કેટલું મોટું પરિવર્તન આવ્યું. બોલિવૂડના એ ડિરેક્ટર કહેવાય, અને ઘણી બધી મોટી સારી સારી ટીવી સિરીઝ, આ મહાકુંભ ને બધી એમણે બનાવી છે. હવે ચેઇન સ્મોકર, રોજની 45 સિગરેટ પીવે. ચેઇન સ્મોકર, ચેઇન સ્મોકરનો અર્થ ખબર છે ને? એક સિગરેટ એ સળગાવે, પછી બીજી સિગરેટ માટે દિવાસળી નહીં વાપરવાની. આ સિગરેટ પૂરી થતી હોય ને એમાંથી બીજી સિગરેટ સળગે, ત્રીજી પછી બીજામાંથી સળગે.
એટલે એક સિગરેટ સળગાવે પછી 45મી સિગરેટ પીવે ત્યાં સુધી વચ્ચે દીવાસળીની જરૂર ના પડે ને, અખંડ પ્રગટ રહે અગ્નિદેવ. 45 સિગરેટ. હવે પ્રમુખ સ્વામી મહારાજના 96માં જન્મજયંતિ નિમિત્તે 2016માં સુરતમાં પ્રમુખ સ્વામી મહારાજે અનેક કાર્યો કર્યા. એ વિષયક પ્રદર્શનો બધા બનાવવાના. તેમાં એક વ્યસન મુક્તિનું મોટું કાર્ય હતું. એટલે બધાને વિચાર આવ્યો વડીલ સંતોને ને બધાને કે આપણે એક સારી ફિલ્મ બનાવીએ, લોકો એ જોવે. 1000-1500 માણસ બેસી શકે એવી કેપેસિટીના મોટા માર્કીઝ બનાવીએ, લોકો બેસી અંદર જોવે. એટલે વ્યસન મુક્તિનો એક ટિપિકલ કેસ લઈને એમને આ ફિલ્મ બનાવવા. એટલે સંતો એમનો એપ્રોચ કર્યો કે તમે આ ફિલ્મ, આમ તો ધર્મ સંબંધી કોઈ ફિલ્મ નહોતા બનાવતા, મંદિર, ધર્મ, શાસ્ત્ર, સંતને કોઈ દિવસ મળેલા નહીં. સંતોને વન કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજે વ્યસન મુક્તિનું આટલું બધું કામ કર્યું. તેમને બહુ ભાવ થયો. પછી એમણે કીધું કે હું જોઉં, લેટ મી સી. પછી એ તો સંતોની હાજરીમાં સિગરેટ પીતા હતા. ઇટ્સ ઓકે, હવે એમને પ્રકૃતિ હતી, કોઈ વાંધો નહોતો. એ સંતો એમને વાત કરી કે વ્યસન મુક્તિની જ ફિલ્મ છે, પ્રમુખ સાહેબ આટલું કર્યું કે તમે છોડો. એમને પહેલી વાર એમ થયું કે કોઈ મને રિયલી કાઇન્ડ હાર્ટેડ મને કોઈ કહે છે કે આ વ્યસન તમે છોડો. એટલે ચલો સ્વામી હું ઓછી કરી દઈશ, હું છોડી તો નહીં શકું, થોડી ઓછી કરી દઈશ. સંતો ગયા પછી એમને BAPSની વેબસાઇટ જોઈ ઘણા દિવસ સુધી કે આ લોકો કહે છે કે આ BAPS સંસ્થા પ્રમુખ સ્વામી, લેટ મી સી, લેટ મી ચેક. એટલે પછી એમણે બધું જોયું, જાણ્યું. પછી એમણે હા પડી કે હું કરીશ આ ફિલ્મ, હું ડાયરેક્ટ કરીશ. પછી તો બધું તંત્ર સેટઅપ થયું. પછી એમણે આખી જે ફિલ્મને, જે આપણે વ્યસન મુક્તિની ફિલ્મ હતી ઉજાલા, જે આપણે સુરતમાં બધે જોઈ, પછી પણ ઘણે બધે ઠેકાણે જોઈ, એ એમણે આખી ડાયરેક્ટ કરેલી. એટલે ડિરેક્શનમાં તો બહુ માઇન્યુટ ડિટેલ્સ ને બહુ પરફેક્શન. એમના જીવનનો પ્રસંગ કેવું વ્યસન. તો આજે મહાકુંભ સિરીઝ એમણે બનાવી, ટીવી સિરીઝ, એ નિમિત્તે શૂટિંગ કરવા માટે પોલેન્ડ જવાનું હતું, યુરોપમાં. તો એમના સેક્રેટરી, એ બધી ઓફિસ સ્ટાફની ટિકિટ, એમના જે એક્ટર્સ હતા, સ્ટાફ, ટેકનિકલ ટીમ, એ બધાની ટિકિટ્સ બુક થઈ ગઈ. બીજે દિવસે નીકળવાનું હતું. એટલે એમના સેક્રેટરી અરવિંદ બાબલને કીધું કે સર આપણે કાલે સવારે 10 વાગે એરપોર્ટ પહોંચી જવાનું છે. તો કે સારું. પછી અરવિંદ બાબલે પૂછ્યું કે આપણે શું રૂટ છે, અહીંથી પોલેન્ડ કેવી રીતે જશું? તો કે સર એ તો મુંબઈથી ડાયરેક્ટ ફ્લાઇટ છે વોર્સોની. તો કે કેટલા કલાક થાય? તો કંઈ કીધું હશે કે 8, 8.5, 9 કલાક થાય. 8, 8.5, 9 કલાકની ફ્લાઇટ તે લીધી? તો કે સર, એટલે એને સેક્રેટરી બિચારાને આશ્ચર્ય લાગ્યું કે સર પણ આપણે તો સીધું ત્યાં જ શૂટિંગમાં જવાનું, વચ્ચે બીજે કંઈ કામ નથી. કે કામ ક્યાં નથી, પીશું ક્યાં આપણે? કામ અગત્યનું તો આ છે. 8, 8.5 કલાક સુધી ફ્લાઇટમાં સિગરેટ નહીં પીવાની. એટલે ચેન્જ ધ ટિકિટ્સ બધી ચેન્જ કરી દો. હવે આટલી બધી ઇન્ટરનેશનલ ટિકિટ્સ આગલે દિવસે તમે ચેન્જ કરો એટલે લાખોમાં ખર્ચો થઈ જાય. અને બ્રેક જર્ની કરો. એટલે બ્રેક જર્ની કેવી લીધી? મુંબઈ દુબઈ, દુબઈ મ્યુનિક, મ્યુનિક મોસ્કો, મોસ્કો વોર્સો, 4 પ્લેન બદલવાના. કેમ? એરપોર્ટ ઉપર સ્મોકિંગ રૂમમાં જઈને સ્મોક કરવા માટે. હવે જાનથી પ્યારી કહેવાય ને સિગરેટ, બોલો, પોતાના જીવથી વાલું, બોલો, એવું આ કહેવાય ને. અને એવી રીતે જ ગયા, ઇજ્જતથી સિગરેટ પી. વળતા પણ શૂટિંગ પતાવીને એવી રીતે ટિકિટ કરાવડે. વળતા મોસ્કો, એટલે રશિયાનું જે સિટી છે, કેપિટલ, ત્યાં વળતા જે ફ્લાઇટ મોસ્કોના એરપોર્ટ ઉપર ઊભી રહે ને તે બીજી ફ્લાઇટ હતી. એટલે એ બીજું એરપોર્ટ હતું. સોરી, આવા મોટા શહેરમાં 2-3 એરપોર્ટ હોય, જેમ આપણે મુંબઈમાં છે, દિલ્હીમાં છે, એવી રીતે. વળતા ફ્લાઇટ મોસ્કોના જે એરપોર્ટ ઉપર ઊભી રહી ને, એ એરપોર્ટ 1 મહિના પહેલા જ નો સ્મોકિંગ ઝોન બનેલું. હવે એમાં સ્મોકિંગ રૂમ પણ નથી. નો સ્મોકિંગ હોય પણ એમાં સ્મોકિંગ રૂમ બનાવે લોકો, જેને હોય એમાં અંદર રૂમમાં જઈને તમારે સિગરેટ પી લે. કાચની રૂમ હોય, અંદર ઉભા ઉભા પીતા હોય લોકો. તો નો સ્મોકિંગ, પણ હવે સ્મોકિંગ રૂમ નથી. તે અરવિંદ બાબુને સેક્રેટરીને પૂછ્યું કે આપણે સ્મોક કરવા ક્યાં જવાનું? ઉતર્યા તો ખરા એરપોર્ટ પર, કે સર આમાં તો નો સ્મોકિંગ છે, સ્મોકિંગ બેન છે, સ્મોકિંગ રૂમ જ નથી. કે આવી ટિકિટ થોડે લેવાય, પણ કે આના સિવાય આપણા ટાઈમિંગ પ્રમાણે આના સિવાય છૂટકો જ નહોતો. તો અરવિંદ બાબુના સેક્રેટરીને કે ધારો કે અહીંયા આપણે સ્મોક કરીએ તો ફાઇન કેટલી છે? સિગરેટ પીએ તો ફાઇન કેટલી ભરવી પડે? તો પહેલા નેટ ઉપર ચેક કરીને રૂબલ્સ, ત્યાંની કરન્સી પ્રમાણે ઇન્ડિયન રૂપિયા, કે સર 1,20,000 રૂપિયા. ઓહ, બસ એટલા જ લાય સિગરેટ કાર્ડ. આવો માણસ, બોલો.
અને કંપની આપવા માટે પાછા એના બીજા જે ટેકનિકલ ટીમમાં એક માણસ હતો ને, જે પણ એના જેવો સ્મોકર હતા, કે ચાલ આપણે 2 પીએ, કે સર આ તો ફાઇન 2,40,000 રૂપિયા થશે. ને માથાકૂટ, લેટ્સ એન્જોય. તો બોલો બાથરૂમમાં જઈને સિગરેટ પીધી. સ્મોક ગઈ સ્મોક ડિટેક્ટરમાં, એટલે તરત ખબર પડી, સીસીટીવી ઉપર ડિટેક્ટ થયું 2 જણા ઊભા ઊભા સિગરેટ પીએ, તરત ત્યાં સિક્યુરિટી આવી, યુ કાન્ટ સ્મોક. તો અરવિંદ બબલ કે તો મને ખબર છે કાંઈ સ્મોક, હવે તારે શું કરવું બોલ. તો કે ફાઇન લાગશે. તો કે લઈ લે, સેકન્ડ કારણે જે જોતો ચેક આપી દે, સિગરેટ પૂરી કરવા દે. 2,40,000 ચેક આપી દીધો બોલો એરપોર્ટ ઉપર. આ કેવો માણસ કહેવાય. હવે આનાથી સિગરેટ છૂટે કોઈ દિવસ? સંતો કીધું કે હું પ્રયત્ન કરીશ, ઓછી નહીં થાય, એટલે છૂટશે નહીં, ઓછી કદાચ કરું. અને ખરેખર સંતોના બહુ આગ્રહ રાખેલો ઓછી કરીએ. 45 માંથી 20 ઉપર આવી ગયા. પણ પછી એને સંતોને સ્ટ્રિક્ટ કીધું કે હવે આપણે ઘણી વખત મળશું, મળવાનું થશે, આગળ ઉપર એ કામ કરશું. હવે તમારે મારા વચ્ચે સિગરેટ સ્મોકિંગ એડિક્શનની કોઈ વાતો તમારે મને નહીં કરવાની. આટલું મેં તમારું રાખી લીધું છે. હવે આ વિષય આપણે ચર્ચામાં લાવવાનો નથી. સંતો કીધું સારું. 2016માં સુરતમાં આપણે 10 દિવસનો મોટો પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ કર્યો. ત્યાં સંતોએ અરવિંદ બબ્બલને બોલાવ્યા અને એને સેવા કરી કે આખી ફિલ્મ ડિરેક્ટ કરીશ, હું કોઈ ચાર્જ નહીં કરું, કારણ કે સારું કામ છે. પ્રમુખ સ્વામી મહારાજે આ સારું કામ કર્યું અને એમના ધામ ગમન પછી તમે આવો મોટો ફેસ્ટિવલ પહેલો ઉજવો છો, તો હું સેવા કરીશ, એમ એવી ભાવના હતી. એટલે અને આપણે જોયું કે એ ફિલ્મ એને બહુ સુપર ડિરેક્ટ કરેલી છે. તો ત્યાં સુરત મંદિર પ્રમુખ મહંત સ્વામી મહારાજ દર્શન કરવા આવ્યા. સંતોએ બધું બ્રીફ કરી રાખેલું મહંત સ્વામી મહારાજને, પૂરું બ્રીફિંગ કે આ વ્યક્તિનું આ બેકગ્રાઉન્ડ છે અને આ વ્યક્તિ આપના દર્શને આવે. સ્વામી તો બેઠા હતા મિટિંગ રૂમમાં, મહંત સ્વામી મહારાજ સાહજિક, અને અરવિંદ બબ્બલ અંદર રૂમમાં આવ્યા. સંતો એમને એસ્કોર્ટ કર્યો અને અંદર આવ્યા. પછી ઓળખાણ સાહેબ કે અરવિંદ બબ્બલ આપણી ફિલ્મ બનાવી. એટલે મહંત સ્વામી મહારાજે આમ ઈશારો કર્યો એમ કે ફિલ્મ બહુ સરસ બની છે, સરસ બનાવી છે. એટલે કે સંતોએ બધી અમને વાત કરી, બહુ સરસ બનાવી છે. પછી અરવિંદ બબ્બલ છે ને મહંત સ્વામી મહારાજની સામે આમ જોઈ જ રહેલા અને સંતોને ધીમેથી કે મેરે પિતાજી મેરે સામને બેઠે હો, એસી અનુભૂતિ હો રહી है. મારા પિતાજી તો ઘણા વર્ષો પહેલા સ્વર્ગવાસ થયો છે, પણ એ સાક્ષાત બેઠા હોય ને એવું મને લાગે છે. પછી થોડો વાર્તાલાપ ચાલ્યો. પછી મહંત સ્વામી મહારાજને સંતોએ વાત કરી કે સ્વામી એમને વ્યસન ઘટાડી કાઢ્યું છે, પણ સંપૂર્ણ જતું રહે એવું એમને બળ નથી. એટલે એકવાર અરવિંદ બબ્બલે સંતો સામે આમ જોયું કે આપણે વાત થયેલી, આ વાત નહીં કાઢવાની. પણ હવે મહંત સ્વામી મહારાજ પોતે ત્યાં સોફા ઉપર બેઠા હતા, એટલે મર્યાદા તો રાખવી જ પડે. એટલે કે બોલ્યા ખામ એટલે બહુ એવું કટાક્ષથી પણ આમ સાહજિક જોયું કે શું કામ આ વાત કાઢી અહીંયા, અત્યારે આપણે વાત થઈ જાય કે આ વાત નહીં કરવા. એટલે સંતે કીધું બાપા આપ દ્રષ્ટિ કરો તો જાય. મહંત સ્વામી મહારાજ એમનું જે ટ્રેડિશનલ અને વર્ષોથી એટલે ડેકેડ્સથી જે એમનું ટ્રેડમાર્ક એક્શન છે ને, એ એમની આ સ્ટાઇલ છે. મહંત હજી પણ કરે છે, બહુ વ્યવસ્થિત પ્રસંગે ટોપ કરે છે. આમ ડાબો હાથ આમ રાખીને જમણો હાથ મૂકી, આમ કઈ વસ્તુ મૂકવાની હોય જવાની હોય એ આમ બોલે નહીં, આમ સામુ જઈને ખાલી આટલું જ કરે. આમ એમ અરવિંદ બબ્બલની આંખમાં આંખ નાખીને મહંત સ્વામી મહારાજ કે એક શબ્દ બોલ્યા નથી. મહંત સ્વામી મહારાજ આમ અરવિંદ બબ્બલે કીધું કે એ જે મહંત સ્વામી મહારાજે મારી સામું જોઈને આમ કર્યું, તે વખતથી મને આમ ભાવ થયો કે મારે હવે સિગરેટ નથી પીવી. વર્ષો પછી આજ સુધી એમણે સિગરેટનો સ્પર્શ નથી કર્યો. એમણે કહ્યું કે મને સિગરેટનું મન જ નથી થતું. હવે એના કરતા એક ક્લાઇમેક્સ એ કે મારી હાજરીમાં કોઈક સિગરેટ પીતો હોય ને તો મને ધુમાડાની એલર્જી થઈ ગઈ. એટલે આવું હોય? ધુમાડાની એલર્જી તમને થાય જેની જોડે તમે અખંડ આનંદ કર્યો હોય. એ કે એનો સ્મોક કોઈ કરે ને તો એ સ્મોકની છે ને મને એમ એલર્જી થાય, મને આમ ગમે ને ઊભો થઈને દૂર જતો રહું. અને કે સૌથી વધારે રાજી મારા પત્ની થયા. મારા પત્નીએ એટલી બધી વખત મને કીધું હશે કે તમે આ સિગરેટ છોડી દો. મારા સગાવાલા દ્વારા કેવડાયું હશે, મારા સગાઓએ મને કીધું હશે. મારા પત્નીએ કેટલા વ્રત તપ કર્યા છે મારે સિગરેટ છૂટે એની માટે. એકટાણા કર્યા છે, વ્રત કર્યા છે, જાત્રા કરી છે, કોઈ રીતે મારી સિગરેટ છૂટતી નહોતી. મારા બંને દીકરાઓ, અત્યારે તેમના બંને દીકરાઓ બહુ નિયમિત આપણે દાદર સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે આવે છે. ઘરમાં સત્સંગ પ્રત્યે બહુ સદભાવ થયો કે મારા પત્ની તો એટલો બધો આભાર માને છે મહંત સ્વામી મહારાજના સંસ્થાનો. મારા બંને દીકરાઓ એટલો બધો આભાર માને છે, મારા જે સગાવાલા છે બધા આભાર માને છે.
અને બીજે દિવસે એને સેટ ઉપર જઈને કીધું કે જો મહંત સ્વામી મહારાજે મને કીધું છે સિગરેટ નહીં પીવાનું, એટલે હવે આપણા સેટ ઉપર કોઈએ સિગરેટ નહીં પીવાની. પછી એને કીધું કે ભાઈ આપણે શૂટિંગ વખતે નહીં, પહેલા નહીં, પછી નહીં. હું તમને આગ્રહથી નથી કહેતો, હું એમ નથી કહેતો કે નહીં જ પીવાની, તમને બહુ તલપ લાગે તમે પીજો, પણ તમે મહંત સ્વામી મહારાજનો આપણે ફોટો રાખે, તમે આ સ્મૃતિ રાખજો, તમને આ જતું રહેશે. અરવિંદ બબ્બલે ઘણા બધા લોકોને વ્યસન છોડાવ્યા. ક્યાં હતા? 180 ડિગ્રી, આમથી આમ સીધું. દર્શન, થોડા શબ્દો અને એક એક્શન. આ કેટલો ડિવાઇન પાવર કહેવાય. એટલે સદભાવ તો થાય છે, પરિવર્તન થાય છે. પરિવર્તન સામાન્ય નહીં, કાયમ માટેનું પરિવર્તન થાય છે. સારંગપુરી આવ્યા ત્યારે સંતો એમનો ઇન્ટરવ્યુ પણ લીધો હતો. ઇન્ટરવ્યુ પણ બહુ ફેમસ છે. ત્યાં રૂપ ચોકીમાં ઉપર મંદિર ઉપર બેસીને એમને ઇન્ટરવ્યુ આપેલો છે. એમણે કહ્યું કે મને મન જ નથી થતું, અને કે મહંત સ્વામી મહારાજની આંખો અને ચહેરો જોઉં છું ને તો એટલી આનંદ અને શાંતિ થાય છે. તો જો આવી અનુભૂતિ અનેકને થઈ છે, આપણને દરેકને આવી અનુભૂતિ થઈ છે. એટલે આપણે બધા જેવા પ્રમુખ સ્વામી મહારાજમાં જોડાયેલા હતા એવા જ આપણે બધા સહજતાથી મહંત સ્વામી મહારાજમાં પણ જોડાઈ શક્યા. કારણ કે તત્વ એનું એ છે, દેહ બદલાય, પ્રકૃતિ બદલાય, બોલવા ચાલવાની રીતભાત બદલાય, ક્રિયા દિનચર્યા બદલાય, બધું બદલાયા કરે, પણ પ્રભાવ એનો એ જ રહે. કારણ કે અંદર શ્રીજી મહારાજ અખંડ છે, એટલે પ્રભાવ તો એનો એ જ રહે. શાસ્ત્રીજી મહારાજ રાત્રે મોડે સુધી કારખાનાના કામમાં બધાને જોડતા અને પોતે પણ જોડાતા, તો સવારે મોડા ઉઠતા, તો કીર્તન બનેલું છે એમનું 7 વાગે. તોય એમની પાસે દીક્ષા લઈને સંતો રહેતા. યોગીજી મહારાજ સવારે વહેલા 4:30-5 વાગે ઉઠીને મંગળ પ્રવચન કરે યુવકોને, તોય યુવકો દીક્ષા લઈને સાધુ થતા. પ્રમુખ સ્વામી મહારાજ મંગળ પ્રવચન નહીં, સવારના પોરમાં ઉઠીને મોર્નિંગ વોકમાં આવે, તો એના દર્શન કરીને પણ યુવકો સાધુ થયા. અને મહંત સ્વામી મહારાજ મોર્નિંગ વોકે નહીં, મોર્નિંગ મંગળ પ્રવચન પણ નહીં, કાચની કેબિનમાંથી પણ દર્શન આપે છે, તો પણ યુવાનો સાધુ થાય છે. રિઝલ્ટ, સી ધ રિઝલ્ટ. આપણે જોવાનું પરિણામ. પ્રકૃતિ સત્પુરુષ ગમે તે ગ્રહણ કરે, અને એ પણ ગ્રહણ જે સમયે સત્સંગ સમુદાયને જે રીતે ટ્રીટ કરવાનો હોય ને એ રીતે પ્રકૃતિ ગ્રહણ કરે. એમને આપણી જેમ સ્વભાવને વશ નથી. જે સમયે સત્સંગ સમુદાયની જે રીતે બધાને આગળ લેવાના હોય, જે રીતે બધાને ભ્રમરૂપ કરવાનું, એ પ્રમાણે બોલવાનું, ચાલવાનું, ઉઠવાનું, બેસવાનું, જોવાનું એ ગ્રહણ કરે છે. એવી ટ્રીટમેન્ટ આપે છે. પણ એન્ડ રિઝલ્ટ સેમ છે. અત્યારે સારંગપુર સંત તાલીમ કેન્દ્રમાં ક્યારેય નથી એવો રેકોર્ડ છે. અત્યારે સારંગપુરમાં સંત તાલીમ કેન્દ્ર, સંતોનું જે ટ્રેનિંગ સેન્ટર છે, એમાં સાધક, પાર્ષદ ને સંતો જેટલા છે, એમાંથી 25% ખાલી નોર્થ અમેરિકાના છે. અને એક સાધક, પાર્ષદ, સંતની તમે ડિગ્રી વાંચો ને ડિગ્રી જુઓ ને તો આપણને એમ થાય કે હવે ભવિષ્યમાં તો આ બધા સંસ્થાને ક્યાં લઈ જશે ને ક્યાં પહોંચશે. 2023ની સાલમાં કેનેડામાં, ત્યાં કેનેડાના 2 સંતો સાધકોએ ટ્રેનિંગ સેન્ટર પૂરું કરેલું. પછી સ્થાનિક સત્સંગ મંડળની ઈચ્છાથી એમ લોકોને દીક્ષા કેનેડામાં મળે. તે મહંત સ્વામી મહારાજે હરિભક્તોની લાગણી હતી એટલે હા પાડી હતી. એટલે ગુરુજી સંતો જ્ઞાનેશ્વર સ્વામી, નારાયણમુનિ સ્વામી આ 2 સાધકોને કેનેડા મોકલેલા કે મહંત સ્વામી મહારાજ ત્યાં હતા. અક્ષરધામની પ્રતિષ્ઠા કરવા માટે ગયા ત્યારે. એટલે ત્યાં કેનેડામાં એક દિવસ સવારે પ્રાતઃ પૂજા પછી મહંત સ્વામી મહારાજે બંને યુવાનોને પાર્ષદી દીક્ષા આપી. ત્યારે એની જાહેરાતમાં ત્યાં ગુણસાગર સ્વામી એવી જાહેરાત કરી, સ્વામી અમારો સંકલ્પ છે કે કેનેડામાંથી 100 સંતો થાય. એટલે આવતા વર્ષોમાં, પણ આવતા 25 વર્ષમાં કેનેડામાંથી 100 સંતો થાય. તો 2023ની સાલમાં આ પ્રસંગે મહંત સ્વામી મહારાજ જયારે આશીર્વાદ આપ્યા ત્યારે મહંત સ્વામી મહારાજ બોલે કે હમણાં આપણે વાત સાંભળી કે કેનેડામાંથી 100 સંતો થાય એવો સંકલ્પ છે, પણ અહીંયા નોર્થ અમેરિકામાંથી તો હજારો સંતો થશે. શું શબ્દ વાપરે એમણે? હજારો. હા, 1000 નહીં, હજારો સંતો થશે. એનું આમ પ્રથમ પગલું આપણને સ્પષ્ટ દેખાય કે અત્યારે સારંગપુર સંત તાલીમ કેન્દ્રમાં અરાઉન્ડ 100
સંતો, પાર્ષદો, સાધકો ખાલી નોર્થ અમેરિકાના છે. બોલો, હવે એ પ્રભાવ કેવો કહેવાય. એટલે આવા ભણેલા ગુણાતીયન સ્વામી કીધું કે આજે 20-20 વર્ષના યુવાન એ સંસાર છોડીને આવે છે, એ જ મહારાજનું પુરુષોત્તમપણું છે. બાકી આવું બીજે ક્યાં જોવા મળે. પેલા કેશવ સંકલ્પ સ્વામી છે ને, દીક્ષા આપી મહંત સ્વામી મહારાજે હમણાં ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં એમને દીક્ષા આપી. હવે એટલાન્ટાથી, ત્યાં જોર્જિયા ટેકમાંથી ઇઝ અ ગ્રેજ્યુએટ, ઇઝ અ માસ્ટર્સ ફ્રોમ જોર્જિયા ટેક. દુનિયાની પ્રથમ 5 ટેકનિકલ સ્કૂલ કહેવાય ને યુનિવર્સિટી, એમાંની એક આ યુનિવર્સિટી. એનો પગાર જ જબરો શરૂ થાય એઝ અ ફ્રેશર, એઝ અ ફર્સ્ટ ટાઈમર. એનો પગાર જ તાકાતવાળો શરૂ થાય, એને દીક્ષા લેવાનું મન જ ના થાય. એમણે જોર્જિયા ટેકમાંથી માસ્ટર્સ કર્યા પછી એમણે ત્યાં જોબ પણ કરી છે યુએસમાં. આઈ થિંક મને એક્ઝેક્ટલી આપણે ગૂગલ કે માઇક્રોસોફ્ટ કે નાસા, ત્યાંથી એક જ જગ્યાએ એમને જોબ કરી છે. આ 3માંથી એક જગ્યાએ કરી છે. એમના નામે 2 પેટન્ટ છે. એ મૂકીને એમણે દીક્ષા લીધી છે. આ કેટલો પ્રભાવ કહેવાય. આ બધો મહાનુભાવ જ કહેવાય. આ બધા આવું ભણેલા હોય, આવી કારકિર્દી હોય અને આવી સિટીઝનશીપ હોય, એ છોડી અને સારંગપુર સંત તાલીમ કેન્દ્રમાં રિગરસ ટ્રેનિંગમાંથી પાસ થવાનું. બપોરે હરિભક્તો સારંગપુરમાં જે જમે એના વાસણ ઉટકવામાં કેશવ સંકલ્પ સ્વામી સહિત બધા સંતો હોય છે. હરિભક્તો જે વાસણમાં જમે છે એ વાસણ, હા, એ પાર્ટ ઓફ ધ ટ્રેનિંગ છે. હવે આવા કેશવ સંકલ્પ સ્વામી જેવા સાધુને આવું ભણ્યા હોય ને આ કક્ષાઓમાંથી છોડીને સારંગપુર જેવા ગામમાં લાવવા અને રાખવા અને વાસણ ઉટકાવવા રાજી થકા, અને એમાં પણ એને જીવનનો ને કરિયરનો ને પરફોર્મન્સનો સંતોષ આપવો, એ ગુણાતીત ગુરુ સિવાય કોઈ કરી શકે? પહેલાં તો એ સારંગપુરમાં આવે. ધારો કે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે એટેચ ના હોય, તેને સારંગપુર જેવું કોઈ ગામ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે એને ખબરમાં, એની રેન્જમાં જ ના આવે લાઈફ ટાઈમ. તો જો આ મહંત સ્વામી મહારાજનો પ્રભાવ છે. એટલે આવી રીતે જેમ ગુણાતીયન સ્વામી કહ્યું કે સૂર્ય ઉદય થાય, ભલે અત્યારે અંધારું છે જો બધે આમ રાત્રે, પણ કાલે સવારે ગુણાતીયન સ્વામી શું કીધું કે એક પુરુષ ઉદય થાય, એટલે સૂર્યની વાત કરી, 50 કરોડ જોજન પૃથ્વીમાં અજવાળા પાથરી દે. એમ ગુણાતીત સત્પુરુષ છે, 50 કરોડ જોજન પૃથ્વી પર બધા એના અજવાળા પાથરી દીધા છે. એટલે એમનો જય જયકાર છે જ, થવાનો જ છે. આપણે બધા કરીએ છીએ એટલે થાય છે એવું નહીં સમજવાનું. હા, સૂર્યને આપણે વખાણ કરીએ એટલે તેજસ્વી છે ને આપણે કે ઓહો બહુ તેજ છે એટલે એનામાં તેજ છે એવું નથી. અને આપણે કહીએ છીએ એટલે સૂર્યનું તેજ પ્રસરે છે એવું પણ નથી. એ તો ઉગે અને એનું તેજ પ્રસરી જાય. એમ ગુણાતીત ગુરુ એનું તેજ પ્રસરે. આપણા જેવા 5-15 જણા ગાય કે ના ગાય ગુણગાન, 5-15 જણા એમને નન્મન દંડવત કરે કે ના કરે, ઇટ મેક્સ હિમ નો ડિફરન્સ. એનો પ્રભાવ છે તો છે જ. તો આવી રીતે આપણને આપણા ગુરુ વિશે દરેકને મહિમા છે, પણ વિશેષ મહિમા આવી રીતે આપણે જ્યારે વાંચીએ, સાંભળીએ, કરીએ, વાતો કરીએ, એમ કરતાં કરતાં વિશેષ મહિમા આપણને સૌને દ્રઢ થાય. એ મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.